નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ ભારતના 10 મોટા સમાચાર. આરબીઆઈને 1 મહિનામાં બીજી વાર બોમ્બની ધમકી મળી છે, આ વખતે રશિયન ભાષામાં. દિલ્હીની 6 શાળાઓને આ અઠવાડિયે બીજી વખત બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા છે. ભારે વરસાદને કારણે તમિલનાડુના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયું છે, કારણ કે ચેન્નાઈ, બેંગલુરુ વધુ વરસાદ માટે તૈયાર છે. કોંગ્રેસે દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ સામે શીલા દીક્ષિતના પુત્રને મેદાનમાં ઉતાર્યા. કર્ણાટકમાં પંચમસાલી વિરોધ ઉગ્ર બન્યો છે, કારણ કે ભાજપે 2A અનામતની માંગને સમર્થન આપ્યું છે. તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા બાળક સહિત 6ના મોત. દિલ્હીનું પૂછતા 3.2 ડિગ્રી સેલ્સિયસ પર થીજી જાય છે. આઈએમડી ઉત્તર ભારત માટે શીત તરંગની ચેતવણી લંબાવે છે. હવામાન અપડેટ્સ. શેરબજારમાં કડાકો. સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો. નિફ્ટી 300 પોઈન્ટથી વધુ તૂટ્યો. શાહરૂખ ખાને રજનીકાંતને તેમના 74મા જન્મદિવસ પર દંતકથા અને એકદમ સરળ માણસની શુભેચ્છા પાઠવી છે. પોસ્ટ છો. ડોક્ટર જિનેન્દ્રએ હિમોફિલિયા બ્લડ ડિસઓર્ડર માટે સફળ જીન થેરાપી ટ્રાયલની જાહેરાત કરી. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.